બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદ થતાં ઠેર ઠેર તબાહીના દ્રશ્ય સામે આવ્યા। ખાસ તો બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરના ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે, કારણ કે અહીંના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અને ચોમાસું ખેતી પણ કરી શકે તેવી હાલતમાં નથી। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે વરસાદમાં આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે પાલનપુરમાં 10 જેટલા ખેડૂતોના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરી અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ઉનાળાનું પણ મગફળીનું વાવેતર હતું, તે છતાં પણ રોડનું પાણી અંદર ઘૂસ્યું હતું, તો પણ અમે કોન્ટ્રાક્ટને કીધું કે ભાઈ અમારા મગફળી બગડી જાય છે, તો છતાં ના કર્યું તો અમારા ઉનાળા પણ મગફળીનું નુકસાનનો વારો ભોગવવો પડ્યો। હવે ફેર પાછું આ ચોમાસું વાવેતર કર્યું તો તે છતાં 2 વખત આ ખેતર આવી રીતે ભરાઈ ગયું છે। હવે અમારા ઢોરોને ઘાસચારો ગતું નથી, ઘાસચારા માટે આ ખેતર રાખેલું હતું ઉધડ અમે, હવે અમારે આ બધું ભરાઈ ગયું। હવે અમારે કઈ રીતે કરવું? અમે મજૂરી અમને એક છે અને અમારી હાલાકી બહુ ખરાબ થઈ ગઈ છે। પાલનપુર આબુ રોડ હાઈવે પર આવેલા ખેડૂતોના ખેતરમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા। નેશનલ હાઈવે પર જે પાણી ભરાયા હતા અને તેનો નિકાલ લડબી નદીમાં કરવાનો હોય છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી આડેધડ પાણી છોડી દેતા હાઈવેની બાજુમાં આવેલા 10 જેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું। મગફળી, બાજરી, ઘાસચારા સહિતના પાકને નુકસાન થયું। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખેડાઈ સાથેની પાકોનું વાવેતર કર્યું। સારા પાકની આશા હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના બેદરકારીએ ખેડૂતોને રાતા પાણી રોવડાવ્યા છે। અમારે મગફળી વાવેતર કરેલ છે અને ગાયો ભેંસો બદલે રજગા બાજરી અને જાર પણ વાવેલી છે। આમાં 2 વખત અમારા પાણી ભરાઈ ગયા છે। અમે ભેંસોને નોખવાની, ચાર નાખવાની એવી તકલીફ છે કે એને ઘાસચારો ક્યાંથી લાવીને નોખો। આ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં, 50,000 થી 60,000 રૂપિયાનું આ મારું નુકસાન છે। 2 વખત અમે આ ખેતરમાં પાણી ભરાવેલ છે, છતાંય કોઈ એનું નિરાકરણ લાવતા નથી। વરસાદી પાણી 1 મહિનામાં ખેડૂતોના ખેતરમાં 2 વાર ઘૂસી ગયા। જો કે આ ખેડૂતો રજૂઆત કરવા જાય ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ખેડૂતોને ખખડાવે છે અને વાત ધ્યાને લેવાતી નથી। અત્યારે તો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો। લાખોનું નુકસાન થયું। ખેડૂતોની માંગ છે કે પાણીના નિકાલની યોગ્ય રીતે નેશનલ હાઈવે ઓથોરિટી નિકાસ કરે અને વળતર આપે।